હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। બીજે દિવસે વહેલી સવારે દ્વારકાધીશના દર્શન કર્યા। ત્યાં તો અમને મળ્યા અમારા એક ફેન। પછી અમે કર્યો થોડો નાસ્તો અને પછી લીધું સ્વધી માટે સસલું। તે જોઈને ખૂબ ખુશ હતી। પછી અમે નીકળી ગયા રૂક્ષ્મણી માતાજીના મંદિરે। ત્યાં જઈ અને દર્શન કર્યા, બહાર આવી અને ઠંડી ઠંડી છાશ પીધી અને પછી પહોંચ્યા અમે ભીમડાના, જે મોગલમાનું જન્મસ્થાન તરીકે ઓળખાય છે। પછી ઓખા જેટી પર ગયા, પછી બોટમાં અમે બેસી અને નીકળી ગયા સીધા બેટ દ્વારકા। ત્યાં જઈ દ્વારકાધીશના દર્શન કર્યા અને પછી અમે જોઈ સોનાની દ્વારકા, જ્યાં કૃષ્ણ લીલાના ખૂબ સુંદર દ્રશ્યો વર્ણવવામાં આવ્યા છે। અને પછી રિક્ષામાં બેસી અને અમે નીકળી ગયા હનુમાન દાંડી, જ્યાં હનુમાનજી અને મકર ધ્વજનું એક મંદિર આવેલું છે। અને પછી ત્યાં અમે પ્રસાદી લીધી, પછી બહાર આવી અને અમે ખાધા મસાલા જમરૂખ અને પછી અમે નીકળી ગયા ગોપી તળાવ। ત્યાં જઈ અને દર્શન કર્યા અને પછી અમે લીધું ગોપીચંદન, જે હું તિલક કરવા માટે વાપરું છું। પછી સીધા પહોંચી ગયા નાગેશ્વર, ત્યાં પણ મહાદેવના દર્શન કર્યા અને પછી અમે નીકળી ગયા સીધા ઘર તરફ અને ખૂબ મજા કરી। આવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો।